નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ગુજરાતી ફિલ્મ વિશે જે માત્ર ફિલ્મ નથી પરંતુ આસ્થા, સંઘર્ષ અને આત્મિક જાગૃતિની એક અદ્ભુત યાત્રા છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ગુજરાતી સિનેમાની એ બ્લોકબસ્ટર ફિલ્મ જે હવે 9 જાન્યુઆરી 2026ના રોજ સમગ્ર ભારતમાં હિન્દી ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. ગુજરાતના થિયેટરોમાં ઇતિહાસ રચ્યા બાદ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે એ 100 કરોડ ક્લબ પાર કરનાર પહેલી ગુજરાતી ફિલ્મ બની ગઈ. હવે મેકર્સનો હેતુ છે આ શક્તિશાળી આધ્યાત્મિક વાર્તાને ભારતભરના દર્શકો સુધી પહોંચાડવાનો. ટ્રેલર શરૂ થતાની સાથે જ આપણે એક સામાન્ય માણસને મળીએ છીએ. એક રિક્ષા ડ્રાઈવર લાલુ, જે પોતાના ભૂતકાળથી પીડિત છે, આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે, પરિવારની જવાબદારીઓ વચ્ચે દબાઈ ગયો છે અને અંદરથી સંપૂર્ણ તૂટી રહ્યો છે. લાલોની દુનિયા ધીમે ધીમે બહારથી પણ અને અંદરથી પણ તૂટી પડતી જાય છે. જ્યારે લાલો માટે કોઈ રસ્તો બાકી નથી રહેતો ત્યારે જીવનમાં આવે છે એક અચાનક અને દિવ્ય વળાંક. ભગવાન શ્રી કૃષ્ણ અહીં કૃષ્ણ કોઈ ચમત્કાર નથી કરતા, પરંતુ લાલોને પોતાનો માર્ગ શોધવા માટે આસ્થા અને આત્મવિશ્વાસ આપે છે. આ પછી લાલોની યાત્રા બદલાય છે બાહ્ય સંઘર્ષથી આંતરિક જાગૃતિ તરફ. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે માત્ર ઘટનાઓની કહાની નથી. આ ફિલ્મ લાલોના મનમાં ચાલતા સંઘર્ષ, તેની આત્માની પુકાર અને શ્રદ્ધા સાથેનો સંવાદ દર્શાવે છે. ફિલ્મ જેટલી જમીન સાથે જોડાયેલી છે એટલી જ ઊંડાણપૂર્વક આધ્યાત્મિક છે. આ ફિલ્મમાં જોવા મળે છે શક્તિશાળી કલાકારોની ટીમ. રીવા રાજ, સુહૃદ ગોસ્વામી, કરણ જોશી, મિસ્ટી કાદેચા, અંશુ જોશી, કિન્નલ નાયક, પારુલ રાજગુરુ, જયદીપ ટીમાણિયા. દરેક પાત્ર વાર્તાને જીવંત બનાવે છે. ડિરેક્ટર છે અંકિત સખિયા, મ્યુઝિક આપ્યું છે સ્મિત જયે, સિનેમોગ્રાફિક કરી છે શુભમ ગજ્જરે. રન ટાઈમ એટલે કે 135 મિનિટનું. ફિલ્મનું મ્યુઝિક અને સિનેમોગ્રાફિક દરેક દ્રશ્યને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. ડિરેક્ટર અંકિત સખિયાએ કહ્યું, લાલો હંમેશા એક સરળ વાર્તા હતી. એક સામાન્ય માણસ જે પરિસ્થિતિઓમાં ફસાઈ ગયો છે. પછી વિચાર આવ્યો, જો તેના સૌથી અંધકારમય ક્ષણોમાં ભગવાન શ્રી કૃષ્ણ જ તેને માર્ગ બતાવે તો. તેમણે વધુમાં ઉમેર્યું, નાના બજેટથી શરૂ થયેલી આ ફિલ્મ આજે ગુજરાતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. હવે અમે ઉત્સાહિત છીએ કે આ વિશ્વાસ અને આત્મિક જાગૃતિની વાર્તા હિન્દી દર્શકો સુધી પહોંચાડીએ. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે હિન્દી નેશનવાઇઝ રિલીઝ થશે 9 જાન્યુઆરી 2026. હિન્દી દર્શકોએ કેમ જોવી જોઈએ આ ફિલ્મ? જો તમને ગમે અર્થપૂર્ણ સિનેમા, આસ્થા અને જીવન વચ્ચેનો સંબંધ, આત્મિક જાગૃતિની વાર્તાઓ અને હૃદયને સ્પર્શી જાય એવી ફિલ્મો, તો લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે તમારે જરૂર જોવી જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જણાવશો, શું તમે લાલો હિન્દીમાં જોવા માટે ઉત્સાહિત છો? જય શ્રી કૃષ્ણ. મળતા રહીશું અગલા વિડીયોમાં. ધન્યવાદ.